કચ્છ જિલ્લામાં સહકારી ક્ષેત્રના વિકાસ અને બેન્કિંગ સેવાઓના વિસ્તરણના કારણે ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે. બેન્કો દ્વારા ખેતી, પશુપાલન તેમજ અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે કરોડો રૂપિયાનું ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. કેડીસીસી બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના ગામડા સુધી પહોંચાડવામાં સહકારી સંસ્થાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ખાસ કરીને સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોના પરિણામે ખેડૂતોને સરળતાથી નાણાકીય સહાય અને બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ બની છે. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં બેન્કિંગ સુવિધાઓ મર્યાદિત છે, ત્યાં માઇક્રો એટીએમ તથા સેવા સહકારી મંડળીઓ દ્વારા નાણાકીય વ્યવહારોની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. આ વ્યવસ્થાથી બેન્કિંગ સેવાઓ વધુ સરળ અને સુલભ બની છે. દેવરાજભાઈ ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે સહકારથી સમૃદ્ધિના અભિગમ સાથે ખેડૂતો, પશુપાલકો અને સહકારી સંસ્થાઓને વધુ સશક્ત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવનારા સમયમાં ગ્રામ્ય અર્થતંત્ર વધુ મજબૂત બને તે માટે સહકારી ક્ષેત્ર દ્વારા કામગીરીને વધુ વેગ આપવામાં આવશે. આપણા દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે વડાપ્રધાન પદે 12 વર્ષ પૂર્ણ કર્યા. વડાપ્રધાનશ્રીએ જ્યારે નોંધનીય બનાવ્યો છે ત્યારે કચ્છભરના કિસાનો, સહકારી આગેવાનો તરફથી મોદી સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કેન્દ્ર સરકારની યોજનાઓ જ્યારે ડિસ્ટ્રિક્ટ બેંક મારફત અને એમાંય ખેડૂતો અને પશુપાલકો સાથે અમે સંકળાયેલા છીએ ત્યારે મોદી સાહેબના વડાપ્રધાન પદના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આપે ગઈકાલે જ વાંચ્યું હશે કે કચ્છ ડેરી દ્વારા પશુપાલકોને માતબર રકમનું દૂધનો ભાવ ફેર આપવામાં આવ્યો. સાથે સાથે દૂધના ભાવો પણ ફેટ દીઠ વધારવામાં આવ્યા. એ માટે પણ ડેરીના ચેરમેન શ્રી અને એના નિયામક મંડળને પણ અભિનંદન. વાત કરીએ ખેડૂતોની તો છેલ્લા ઘણા વર્ષોથી અને એમાંય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદથી શરૂઆત કરી અને દેશના વડાપ્રધાન બન્યા ત્યાર સુધીના સમયગાળામાં દેશભરના ખેડૂતોને પાક ધિરાણ જે આપવામાં આવે છે એમાંય ગુજરાતની અંદર જેટલા પણ નાના મોટા ખેડૂતો છે એમને 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ વિના મૂલ્યે જેને કહીએ કે વગર વ્યાજે આપવામાં આવે છે. આપણા કચ્છ જિલ્લાની વાત કરીએ તો કરોડો રૂપિયાના ધિરાણ અમારી બેંક મારફત પણ ગત નાણાકીય વર્ષની વાત કરીએ તો લગભગ 260 કરોડ રૂપિયા ખેડૂતોને વગર વ્યાજનું ધિરાણ પાક ધિરાણ પૂરું પાડવામાં આવ્યું છે. સાથે સાથે છેલ્લા 2 વર્ષથી એનિમલ હસબન્ડરી ધિરાણ પાક ધિરાણ જેમ જ પશુપાલકોને પશુપાલન કરવાનું પણ 0% વ્યાજની દરની જે વાત છે એ વ્યાજ વગરની લોન પણ બેંકે છેલ્લા 2 વર્ષની અંદર 20 થી 25 કરોડ રૂપિયાની આપેલી છે. ત્યારે આવનારા દિવસોની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે, ખાસ કરીને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણા જ સહકારી આગેવાન અને ગુજરાતના જેને કહીએ કે અમિતભાઈ શાહ સાહેબને એક અલગથી સહકાર મંત્રાલયની સ્થાપના કરી અને તેમને કેન્દ્રનું સહકાર મંત્રાલય આપ્યું. અને ત્યારથી અમિતભાઈએ સમગ્ર રાષ્ટ્રની અંદર સહકારી ચળવળ કેમ મજબૂત થાય એ દિશાને વેગ પકડાવી ગુજરાતની અંદર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો. તમામ ગુજરાતની ડિસ્ટ્રિક્ટ બેન્કોમાં સહકારથી સમૃદ્ધિનો કાર્યક્રમ, સહકારથી સહકારનો કાર્યક્રમો કરી અને આજે મસ્ત મોટું કામ જેને કહીએ કે લગભગ અમિતભાઈ જે રીતે કહે છે ત્યારે આપણો 60 કે 70% વર્ગ એવો છે, ગ્રામ્ય પ્રજા હોય કે શહેરી પ્રજા હોય, એ સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. ત્યારે સહકારી સંસ્થાઓના નાણાકીય વ્યવહાર જિલ્લા મધ્યસ્થ બેન્કો અને સહકારી બેન્કોમાં થાય તે ઉદ્દેશ થશે.
સાથે તેમણે ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો અને એ પાયલોટ પ્રોજેક્ટની સફળતા અત્યારે સમગ્ર ગુજરાતની સાથે કચ્છભરમાં પણ આપણી બેંકમાં પણ એની સારી એવી અસર એ પછી ડિપોઝિટો હોય, અમારી ડિપોઝિટ 300 કરોડથી વધી અને 550 કરોડે ગત વર્ષે પહોંચી. સાથે સાથે સમગ્ર જિલ્લાની અંદર 500 જેટલા માઇક્રો એટીએમ દૂધ મંડળીઓ અને સેવા સહકારી મંડળીઓ દ્વારા આપવામાં આવ્યા છે કે જે છેવાડાનો માનવી બેંક સુધી નથી પહોંચી શકતો, એ ગામમાં બેંકની સગવડ નથી, ત્યાં એ માઇક્રો એટીએમ દ્વારા બેંકનો નાણાકીય વ્યવહાર જમા ઉધારનો કરી શકે છે. એના માટે બેંક દ્વારા પણ સ્ટેટ કોઓપરેટિવ બેંકના સહયોગથી લગભગ અમે 400થી 450 મંડળીઓને દર મહિને સ્થળ ઉપર રોકડ નાણાં પહોંચાડી અને આ માઇક્રો એટીએમ દ્વારા વ્યવહાર કરવાનું કામ છેલ્લા 1 વર્ષથી શરૂ કરેલ છે. આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનું જે વિઝન છે કે એક ગ્રામ પંચાયત દીઠ એક સહકારી સંસ્થા હોવી જોઈએ. ખાસ કરીને ખેડૂત સેવા સહકારી સંસ્થા છે એને બેંક સાથે ઓનલાઈન જોડીને જે અત્યારે એક મોટું કામ ચાલી રહ્યું છે આખા દેશભરની અંદર પેક્સ કોમ્પ્યુટરાઇઝેશનનું, તો એની અંદર એ જે ખેડૂત મંડળી છે એ બેંક સાથે ઓનલાઈન જોડાઈ આગામી દિવસોની અંદર ખેડૂત મંડળી, જિલ્લા બેંક, સ્ટેટ કોઓપરેટિવ બેંક, નાબાર્ડ ડાયરેક્ટ કેન્દ્ર સરકાર સાથે સંયોજિત થઈ અને એ જે તે ગ્રામ પંચાયત અને ગામની અંદર એ ખેડૂત સેવા સહકારી મંડળી બેંકનું જ એક કેન્દ્ર તરીકે કામ કરશે. એવી જે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના છે એમાં પણ અમે બેંક દ્વારા આગળ વધી રહ્યા છીએ. ત્યારે આવનારા દિવસોની અંદર પણ વાત કરીએ આપણે કચ્છ બેંકની, ભૂતકાળમાં થી ઉત્તર પ્રગતિની જે વાત કરીએ તો ગત નાણાકીય વર્ષ એટલે 31/3/26ના રોજ અમારું બિઝનેસ વધીને લગભગ 800 કરોડની નજીક પહોંચ્યું છે. નફો પણ દર વર્ષે સારો એવો થાય છે, એકંદરે ખોટ પણ ઓછી થતી આવે છે. ત્યારે આવનારા દિવસોની અંદર બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર, બેંકના કર્મચારીઓ, દરેકે બેંકના સભાસદોને આવનારા દિવસોમાં વેળાસર ડિવિડન્ડ પણ મળે એવા અમારા પ્રયત્નો છે. ફરીને જ્યારે કેન્દ્ર સરકારમાં માનનીય મોદી સાહેબને વડાપ્રધાન પદે 12 વર્ષથી ઉપરનો સમયગાળો થયો ત્યારે બેંક, કચ્છના કિસાનો, કચ્છના સહકારી આગેવાનો વતીથી ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાછું.